નમસ્કાર દોસ્તો, તમે જોઈ શકો છો ડીસા ઢોળિયા સમાજ કાર્યાલય વસરાઈ હવે અંબિકા તાલુકો થયો છે. તો અહીંયા આગળ આજે ફોટો સેશનનો કાર્યક્રમ છે દોસ્તો, અને એટલા માટે કે અહીંયા આગળ આ તમને જે મેદાન બતાવી રહ્યો છું, અહીંયા આગળ નેશનલ આખા દેશ લેવલનો એક ટ્રાઇબલ ટ્રેડ ફેર આવી રહ્યો છે અને એના ભાગરૂપ બધી તૈયારીઓ આરંભાઈ ગઈ છે. નવેમ્બર 1, 2, 3 અને 4 તારીખ, નવેમ્બરની 1, 2, 3 અને 4 તારીખ દોસ્તો અહીંયા આગળ આવવાનું ચૂકશો નહીં, કારણ કે 4 દિવસની અંદર લાખોની સંખ્યામાં લોકો અહીંયા આગળ મુલાકાત લેવાના છે. આદિવાસી ટ્રાઇબલ વેપાર મેળો એટલે કે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન અહીંયા આગળ થઈ રહ્યું છે નવેમ્બરની 1, 2, 3 અને 4 તારીખ, અને તેની તડામાર તૈયારીઓ પણ હવે આજથી આરંભાઈ ગઈ છે દોસ્તો. અને એના માટેનું એક ફોટો સેશન હતું દોસ્તો. આ ટ્રાઇબલ ટ્રેડ ફેર એટલા માટે મહત્ત્વનો છે કે આજે જે નવું જનરેશન છે તે આની અંદરથી કંઈક શીખે, કંઈક નવા ઉદ્યોગ સાહસ માટેની પ્રેરણા લઈ, એ આનો મુખ્ય હેતુ છે દોસ્તો. કે આજે આપણે જાણીએ છીએ કે નોકરી માટે ઘણી બધી કોમ્પિટિશન ચાલે છે, ત્યારે આ ટ્રાઇબલ ટ્રેડ ફેર સ્વરોજગારી માટે એક ઉત્તમ ઉદાહરણ અહીંયાથી પૂરું પાડવાનું છે દોસ્તો. યુવાનોને અહીંથી તાલીમ મળવાની છે દોસ્તો. રવુભાઈ અમારા આ ખૂબ જ સક્રિય કાર્યકર છે, શું કહે છે? એ દિશા ફાઉન્ડેશન એને પોહા ભણવા સારું ખાસ જે સપોર્ટ કરે થાય બહુ ઇમ્પોર્ટન્ટ આવી ને આ ફૂલ અને ફૂલની પાખડી કાંઈને કોઈ બી રીતે મદદ કરે એ માણી આજીજી આવી. તો આશાબેન આપણી સાથે શું કહેવું છો ટ્રેડ ફેર વિશે બે શબ્દ બોલી? ટ્રેડ ફેરમાં આવો, વેપાર કેવી રીતે કરવાનું જે આવે છે એમનો લાભ લો, સમજણ મળશે. બસ કે સાહેબ અમારા ધુરંધર છે યોગેશ સાહેબ, શું કહેવું છે એમના મોઢાથી ટ્રેડ ફેર વિશે બે શબ્દ સાંભળવાનો પ્રયત્ન કરીએ. સાહેબ, બે શબ્દ ટ્રેડ ફેર માટે. 1 થી 4 નવેમ્બરમાં જે ટ્રેડ ફેર થઈ રહ્યો છે એમાં આદિવાસી સમાજના જે નવા ધંધાકીય ધંધો કરવા માંગતા હોય અને જે ધંધો આગળ વધારવા માંગતા હોય તેમણે અચૂક અહીંયા આવવું જોઈએ અને એમને ઘણું એવું ગાઈડન્સ મળશે. અને એ સાથે સરકારી જે કંઈ ફેસિલિટીઝ હશે તે બી એમને જાણકારી આપવામાં આવશે અને એનાથી ઘણો એવો બેનિફિટ મળશે ધંધામાં. આભાર. ઓકે, તો અમારા સાહેબ બહુ જ સક્રિય કાર્યકર્તા છે ડીસા ફાઉન્ડેશન ટ્રસ્ટ, અને ખૂબ જ મોટો સહયોગ છે એમનો. અંદર પણ તમને ઓફિસ બતાવવાનો પ્રયત્ન કરું છું દોસ્તો, તમે જોઈ શકો છો. આ છે અમારી ડીસા ફાઉન્ડેશનની ઓફિસ છે, અને આ દિનેશભાઈ લગભગ બારડોલીના છે અને લગભગ સુવા માટે જ ઘરે જાય છે, બાકી એમની સતત હાજરી. શું કહેવો છો દિનેશભાઈ ટ્રાઇબલ ફેર માટે આપણું જે આયોજન થઈ રહ્યું છે અહીંયા આગળ નવેમ્બરની અંદર, નવેમ્બર 1, 2, 3 અને 4, તો એના માટે તમે શું કહેવા માંગો છો? બિલકુલ વેલકમ. આવો એક આદિવાસીના ઉત્કર્ષ માટે અને વિકાસ માટેની એક સાહસભર્યું પગલું છે. એમાં આપ સૌ ભાગીદાર બનો અને સમાજને આગળ લઈ જવા માટે કંઈક એવું યોગદાન આપો જેનાથી આપણે સમાજનો વિકાસ કરી શકીએ. થેન્ક યુ. આ ચિંતનભાઈ બધાને આમંત્રણ આપી દો. વેલકમ. અને આ ચિંતનભાઈ છે ડીસા ફાઉન્ડેશન ટ્રસ્ટ, કોમ્પ્યુટર પર સતત કામગીરી કરે છે. તો લગભગ 10 થી 12 કલાક સુધી સતત કામગીરીમાં પ્રવૃત્ત રહી છે. આ બધા સાધનો છે એના ઉપર કંઈ ને કંઈ નોંધણીનું કામ ચાલી રહ્યું છે. તમે જુઓ અહીંયા આગળ તમારા ટ્રેડ ફેર માટે કંઈ બે શબ્દ? બરાબર. તો આજે ફોટો સેશનનો કાર્યક્રમ છે દોસ્તો, તમે જોઈ શકો છો. બહુ મોટી સંખ્યામાં ડીસા ફાઉન્ડેશનના કાર્યકરો આજે ઉપસ્થિત છે. મુકેશભાઈ અમારા મંત્રી શ્રી ડીસા ફાઉન્ડેશન ટ્રાઇબલ ફેર વિશે બે શબ્દ.
બસ નવેમ્બરની 1, 2, 3, 4 તારીખે અહીંયા નેશનલ કક્ષાનો ટ્રાઇબલ ટ્રેડ ફેર યોજાવા જઈ રહ્યો છે. એટલે સમાજ સંગઠન વતી હું સૌને આમંત્રણ આપું છું. સાહેબ અમારા સક્રિય કાર્યકર્તા ડૉક્ટર સાહેબ, આ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે NTTF જે વસરાઈ ખાતે યોજાઈ રહ્યો છે અને એમાં આપણે બધાએ એમાં સામેલ થવાનું છે. જે બી નાના મોટા ધંધાઓ રોજગાર કરી રહ્યા છે, ઇવન કોઈ ઇલેક્ટ્રિશિયન છે, કોઈ પ્લમ્બર છે, કોઈ સુથારી કામ કરી રહ્યા છે, કોઈ કોન્ટ્રાક્ટર છે, તો એ પણ ત્યાં આવી શકે અને પોતાની જે કંઈ કામગીરી છે એને પ્રમોટ કરી શકે, માર્કેટિંગ કરી શકે. તો આ જે કંઈ મોકો છે, પ્લેટફોર્મ છે, એને ચોક્કસથી લાભ લેવો અને બધાને બીજાને બી જાણ કરો કે આ પ્લેટફોર્મ જે બની રહ્યો છે તે એક શું કહેવાય સુનહેરી તક છે, એનો ઉપયોગ કરો. તો આજનું યુવાધનને પ્રેરણા મળે એ માટે ફરીથી પાછું 1, 2, 3 અને 4 નવેમ્બર દોસ્તો વસરાઈ દિશા ફાઉન્ડેશન આવવાનું ચૂકશો નહીં. જય હિન્દ, જય ભારત, જય ઢોળિયા.